નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કુદરત ક્યારેક એવા દ્રશ્યો સર્જે છે જે જોઈને વિજ્ઞાન પણ સ્તબ્ધ થઈ જાય છે। અત્યારે અરબી સમુદ્રમાંથી કંઈક આવા જ ચોંકાવનારા વિડીયો સામે આવ્યા છે, જેણે દરિયાકાંઠાના વિસ્તારોમાં હડકંપ મચાવી દીધો છે। ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પાસે આવેલા પાલઘરના દરિયામાં પાણી અચાનક ઉકળવા લાગ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને પાલઘર અને ગુજરાતની દરિયાઈ સરહદ પાસે સમુદ્રના પાણીમાં અચાનક અજીબ હલચલ જોવા મળી છે। માછીમારોએ કેમેરામાં કેદ કરેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સમુદ્રના વિશાળ હિસ્સામાં પ્રચંડ પરપોટા ઉઠી રહ્યા છે, જાણે સમુદ્રના પેટાળમાં કોઈ જ્વાળામુખી ફાટ્યો હોય। આ રહસ્યમય હલચલ શું સૂચવે છે? શું આ કોઈ મોટી પર્યાવરણીય આફતની દસ્તક છે કે પછી કોઈ માનવ સર્જિત ભૂલ? આ ઘટનાએ માત્ર સ્થાનિકોમાં જ નહીં પણ દેશની સુરક્ષા એજન્સીઓ અને દરિયાઈ વૈજ્ઞાનિકોમાં પણ ફફડાટ ફેલાવી દીધો છે। આપણે આ રહસ્યમય ઘટનાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું। આ ઘટના મહારાષ્ટ્રના પાલઘર જિલ્લા પાસે નોંધાઈ છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે, જે ગુજરાતના દરિયાકાંઠાની ખૂબ જ નજીક છે। સ્થાનિક વહીવટી તંત્ર અને માછીમાર સમાજમાં અત્યારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે। મીડિયા અહેવાલો અનુસાર પાલઘર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગના વડા વિવેકાનંદ કદમે આ બાબતને અત્યંત ગંભીર ગણાવી છે। આ વિસ્તાર વ્યસ્ત શિપિંગ રૂટ અને સમુદ્ર ફિશિંગ ગ્રાઉન્ડ્સની એકદમ નજીક છે, જેને કારણે નેવિગેશન, સેફટી અને દરિયાઈ જીવસૃષ્ટિ પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે। દરિયામાં સર્જાયેલી આ અસામાન્ય હલચલ ઔદ્યોગિક અને દરિયાઈ એજન્સીઓ માટે એક મોટો પડકાર બની ગઈ છે। ઘટનાની ગંભીરતાને જોતા ભારત સરકાર તાત્કાલિક હરકતમાં આવી છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ એટલે કે INCOIS ની એક સ્પેશિયલ ટીમને ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે। તપાસમાં માત્ર એક એજન્સી નહીં પણ ઇન્ડિયન કોસ્ટગાર્ડ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનગ્રાફી NIO અને ONGC જેવી દિગ્ગજ સંસ્થાઓ સંયુક્ત રીતે કામ કરી રહી છે। સર્વે જહાજો પર સોનાર અને અત્યાધુનિક ગેસ સેન્સર્સ લગાવીને સમુદ્રના પેટાળની તપાસ કરવામાં આવી રહી છે। વૈજ્ઞાનિકો પાણીના સેમ્પલ લઈ રહ્યા છે, જેથી ખબર પડી શકે આ પરપોટામાં મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ કે કાર્બન ડાયોક્સાઇડ જેવા જોખમી વાયુઓનું પ્રમાણ કેટલું છે। હવે સવાલ એ થાય છે કે આ પરપોટા ઉઠવાનું કારણ શું હોઈ શકે? વૈજ્ઞાનિકો અત્યારે બે મુખ્ય પાસાઓ પર તપાસ કરી રહ્યા છે। પ્રથમ છે મિથેન સીપ્સ। સમુદ્રના તળિયે જમા થયેલો મિથેન ગેસ જ્યારે કોઈ ભૌગોલિક ફેરફારને કારણે બહાર આવે છે ત્યારે પાણી ઉકળતું હોય તેવા દ્રશ્યો સર્જાય છે। અરબી સમુદ્રનો આ હિસ્સો ટેક્ટોનિક રીતે એટલે કે ભૂસ્તર શાસ્ત્રીય દ્રષ્ટિએ અત્યંત સક્રિય છે। અહીં ભૂકંપને કારણે થતી હલચલ કે ગેસ હાઇડ્રેટ્સના અસ્થિર થવાથી આ રીતે મોટા પાયે ગેસ મુક્ત થઈ શકે છે। જો આ કુદરતી કારણ હોય તો તે સૂચવે છે કે દરિયાના પેટાળમાં કંઈક મોટું રાસાયણિક કે ભૌતિક પરિવર્તન આવી રહ્યું છે। બીજું મહત્વનું કારણ માનવ સર્જિત હોઈ શકે છે। આ વિસ્તાર મુંબઈ હાઈ જેવા તેલ અને ગેસ ક્ષેત્રોની નજીક છે, જ્યાં સમુદ્રના પેટાળમાં પાઇપલાઇનોનું મોટું જાળ બિછાવેલું છે। અહેવાલો મુજબ તંત્ર દ્વારા અત્યારે દરિયાકાંઠાના ગામો અને માછીમારોને સખત ચેતવણી આપવામાં આવી છે। માછીમારોને આ ચોક્કસ ઝોનથી દૂર રહેવા અને અત્યંત સાવધાની રાખવાની સૂચના અપાઈ છે। આ વિસ્તારમાં હાલમાં માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કેટલાક નિષ્ણાંતો માને છે કે ક્લાઇમેટ ચેન્જને કારણે સમુદ્રના તાપમાનમાં થઈ રહેલા ફેરફારોને લીધે પેટાળમાં દબાયેલા વાયુઓ મુક્ત થઈ રહ્યા છે। અરબ સાગરના પાણીમાં ઉઠેલા આ પરપોટા માત્ર કુતૂહલનો વિષય નથી, પણ એક ચેતવણી પણ હોઈ શકે છે। તપાસના અહેવાલો આવ્યા પછી જ ખબર પડશે કે આ પાછળ કુદરતનો હાથ છે કે પછી માનવીની ભૂલ। પરંતુ ત્યાં સુધી સતર્કતા જ એકમાત્ર ઉપાય છે। અરબી સમુદ્રના આ ઉકળતા પાણીએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। એજન્સીઓની તપાસ ચાલુ છે। શું તમને લાગે છે કે આ કોઈ મોટા કુદરતી પરિવર્તનનો સંકેત છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।